આજનું ભજન ભગવાનભાઈ તથા અશોકભાઈ અને એમનો પરિવાર આવું ભગીરથ કાર્ય કર્યું, કેમ કે જેના હૃદયની અંદર સતવાણી હોય, સતધર્મ હોય અને સતમાં જેનું જીવન હોય, એને એવા વ્યક્તિઓને સતનો વિચાર આવે. કેમ કે કોઈનું પણ આની અંદર જીવનની અંદર આદિ વ્યાધિ ને ઉપાધિની અંદર જો જીવન ઠારતું હોય ને તો માત્ર ખાલી સત્સંગ છે. તો આની અંદર ભજન કરવું કઈ રીતે? બધા મહાપુરુષોએ વાત કરી, આની અંદર ભજન કરો, પણ ભજન કરવું કેમ? કબીર સાહેબે એટલું જ કીધું, કમાલ ને એટલી જ વાત કરી કે કર સાહેબ કી બંદગી और ભૂખે કો દે અન્ન. બીજું તારે કઈ કરવું નથી. પણ લીરલભાઈ બોલ્યા, લેવાય તો તમે રામ નામ લેજો ને દેવાય તો તમે ટુકડો દેજો. કેમ કે મહાપુરુષોએ જો અન્નક્ષેત્ર ચલાવ્યા છે. કેમ કે આ કર્મની ગાંઠ ક્યાંય કપાય, કર્મની ગાંઠ એટલી બધી જાડી થઈ જાય ને ક્યાંય કપાય. એટલે મહાપુરુષોએ અન્નક્ષેત્ર ચાલુ કર્યા. હું ચાલુ કર્યા? એમ કે કોઈના પણ જીવનની અંદર આને ટાઢક કરાવે. શું કરાવે? કેમ કે અન્ન છે ને એ બ્રહ્મ છે. આપણે અન્નનો આપણે ખાલી એને જમવા તરીકે જ આપણે ઉપયોગ કરીએ છીએ. ખરેખર અન્ન છે એ બ્રહ્મ છે. જો એને ખ્યાલ પડી જાય તો એને ખબર પડે કે આ જમવા વાળો બીજો કોઈ નથી અને દેવા વાળો બીજો કોઈ છે નથી. એટલે મહાપુરુષોએ ભજનની રીત બતાવી. પછી આને ખબર પડે કે આની અંદર હાલવું કઈ રીતે. હવે કેમ કે હાલવાની બધા વાત કરે ને, કેમ કે આપણું જીવન ક્યાં હોય? બે પણામાં ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે. જો બે પણાની અંદર આપણું જીવન ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે. આપણે ક્યાંક વખાણમાં હોય કે ક્યાંક નિંદામાં હોય. અહીં તો કેવું છે, અધર કલામે આસન કરી લે. ક્યાં કોઈનો વખાણાય નો હોય ને કોઈ નિંદાય નો હોય, જેમ સેમ પ્રગટ હોય. આ બ્રહ્મની વાત છે. કેવી છે? અહીં કોઈના વખાણ કરવા થોડું ભેગું થવાનું હોય, વખાણ કરવા ભેગું થવાનું હોય. અહીંયા તો સતનો દરબાર છે. આની અંદર સત કઈ રીતે અંદર ઉતરે અને એના જીવનની અંદર જાગૃતિ થાય. કોઈને પણ આની અંદર જો સાચો સત્સંગ એને કહેવાય કે કોઈના ઉપર કોઈ ઉપર આધાર નો હોય, એ નિરાધાર હોય. કેવો હોય? એ કોઈ પણ વાત કરતો હોય ને તો સામે વાળાને લગતી વાત કરે. કેવી? કે આની અંદર આની જાગૃતિ કઈ રીતે આવે અને આની અંદર જાગૃતિ કઈ રીતે આવે અને આનું જીવન કઈ રીતે ખુલે. જયારે અર્જુન મત્સ્ય વેદન કરતા હતા ને, એટલે બે પલ્લા એને સમાન રાખ્યા. કેવું? એ કોઈ પલ્લું નમવા ન દે. જેમ બે પલ્લા ઉપર પગ રાખે અને નીચે પાણીની અંદર નજર રાખીને ઉપર મત્સ્ય વેદન કરવાનું, એમ ક્યાંય પણ પલ્લું તમારું નમે નહીં અને આની અંદર એક ધારો નોધારો હાલ્યો જાય. કેવું? સુરતા ક્યાંય નાખે. કેમ કે ખબર પડી ગઈ કે આની અંદર ક્યાંય નજર નાખ્યા જેવી છે. આપણી ક્યાંક ને ક્યાંક આપણી દ્રષ્ટિ રોકાઈ જાય છે. જો હા, ભજન કેમ કરવું ને, જો આપણી દ્રષ્ટિ ક્યાંક ને ક્યાંક ઘાટ ઉપર રોકાઈ જાય. પણ મહાપુરુષો કહે ને, જ્ઞાનની 7 ભૂમિકા છે, એમાં પદાર્થ ભાવની આવે. કેવું આવે? પદાર્થ ભાવની. જયારે એને પદાર્થ ઉપર અભાવ લાગે, પદાર્થ ઉપર અભાવ લાગે ને, એટલે એને ખબર પડે કે આ બધા પદાર્થ ઉપર મારી દ્રષ્ટિ હતી ને, ખરેખર ત્યાં પરમાત્મા ઉપર મારી દ્રષ્ટિ ટકી જવી જોઈએ. ત્યાં ટકતી પણ આ સુરતા જો એકવાર આને ખબર પડી જાય કે સુરતા છે ને આની વિખરાઈ ગયેલી છે. કેવી? સુરતા આની ચારેય બાજુ વિખરાઈ ગયેલી છે. આ હારું હોય છે, ઓલું હારું હોય છે. ક્યાંક ને ક્યાંક ઘાટ ને અઘાટમાં આની સુરતા ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય. પણ મહાપુરુષોએ કીધું છે ને કે સુરતા તમારી એવી જગ્યાએ ઠેરાવો કે જ્યાં કાંઈ ન હોય, જ્યાં કાંઈ નથી ને ત્યાં સુરતા ઠેરાઈ ગઈ તો પછી આને રોકવા વાળું કોઈ છે? કેમ કે સુરતા ત્યાં રોકાતી. એટલે મહાપુરુષોએ આને પેલા સમરણ આપ્યું કે ભાઈ તું પેલા ધીમે ધીમે સમરણમાં આવ. સમરણમાં આવતા અને ખબર પડશે કે આ મન આની અંદર હું ડખો કરે. જો
હા, આ સુરતા જયારે સમરણના ધ્યાનમાં આવે ને એટલે એને ખબર પડે કે આ મન છે ને ઈ જ મને બધે બાર બાર લઈ જાય છે. એટલે આને મન હું છે ને પેલા તો આ મનને ઓળખવા વળગી ગયો. મનને ઓળખવું એટલે એને ખબર પડી કે આ બધા મનના ડખા હતા. પછી એને એ ખબર પડવા વળગી ગઈ. ધીમે 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 આની અંદર બધાય ખુલાસા થતા જાય. જેમ મનનો ખબર પડે એમ બુદ્ધિની આને ખબર પડતી જાય કે બુદ્ધિ આખો દિવસ આની અંદર શું બતાવે ખબર, કા કોક નાનું દેખાડે ને કા કોક મોટું દેખાડે, બધું ઘાટનું જ બધું દર્શન કરાવે ને, ઉચ્ચ નીચનું જ દર્શન કરાવે ને. જાગી જાવ ભાઈ, નિંદર કરો માં ઘડીક વાર. કેમ કે આ કેવી વાત છે ખબર છે? ઈશ્વર મહારાજ કહેતા કે શેઠની પાછળ અને સંતની સામે બેહાય ત્યાં હુવાય. એટલે એક શબ્દની અંદર આ બધું કેટલું હોય જાય ખબર નહીં પડે. 900 જન્મ શ્રીમદ રાજચંદ્રના ટપી ગયા. એક લઘુ શંકાને કારણે શ્રીમદ રાજચંદ્રના 900 જન્મ ટપી ગયા. તો આપણા કેટલા ટપી જાય આપણે વિચાર કરી લેવાનો. બહુ નિંદર ન કરાય, બહુ જાજી આની અંદર વાતે ન હોય. કેવું હોય, ચૂપ થઈ જવાનું. જેટલું બને તેટલું શાંત થઈ જાવ. શાંત કઈ રીતે થવાય કે આને પેલા બેઠો હોય તો વિચાર કરે કે આખો દિવસમાં હું વ્યર્થનું કેટલું બોલી નાખું છું, વ્યર્થનું કેટલું બધું જોઈ લઉં છું, વ્યર્થનું કેટલું બધું સાંભળી લઉં છું, વ્યર્થનું કેટલું બધું ખાઈ લઉં છું. આ બધું ખ્યાલ કેમ નથી પડતો? જો જ્યાં હાવ નજીક છે, ક્યાં છે આ નજીકમાં નજીક જે આપણી બાધક છે એ આપણે દેખાતું નથી. એટલે રામદેવ પીર અરજી ભાટીને કહે કે જતી પુરુષને અરજી ઝાર નો વ્યાપે. જો ક્યાંય પણ આને ઝાર નો લાગે. હું આ બધે વિટાઈ ગયેલો છે ને, એક ઓલા હિન્દુના ટોળાની અંદર મુસલમાનનો ભાઈ પડી ગયો. ભાઈ પડી ગયો અને દાહુરા લેવા વળગી ગયો. દાહુરા લેવા વળગી ગયો એટલે હાય હુસેન એમ કરવા વળગી ગયો. એટલે એને કોકે પૂછ્યું, તું ભાઈ કેમ આ બધું કરવા વળગી ગયો? એ કે આ બધા લેતા હતા હું લેવા વળગી ગયો. એમ આપણું જીવન ક્યાંક ને ક્યાંક ભળી જાય છે. હા, જો ક્યાંક ને ક્યાંક આપણે ખાતા હોય ને તો ખાવામાં આપણે ભળી જાય. હા, હુતાય તો હુવામાં ભળી જાય, જોતાય જોવામાં ભળી જાય, બધે ભળી ગયો ને. પણ સદગુરુ ત્યાંથી જયારે જન્મ થયો ને ત્યારે આપણો નિજની અંદર આપણો જન્મ થયો. ક્યાં થયો? ધીમે 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 કરતા બીજની અંદર આવી ગયા. પણ પાછો આને સદગુરુ એવો કોઈ માલમી મળે ને તો આને નિજની તરફ આની ગતિ કરાવી દે કે જોઈ લે ભાઈ, તું જ્યાંથી આવ્યો હતો ને એ તારું મૂળ સ્વરૂપ આ છે. જોઈ લે, આરે વિશ્વમાં તું ક્યાંથી આવ્યો, કોણ હતી, કેમ ધરી ત્યાં ગુપ્ત કાયા, આ ભેદ થી હતો તું અજાણ, મને મારા સદગુરુએ સમજાવ્યા. જો સદગુરુ એવો દાતા મળી જાય, એવો કોઈ સમર્થ પુરુષ મળી જાય તો આનું પલની અંદર છે ને જન્મ મરણનું ચક્ર તોડી નાખે. તોડવું ન પડે, જ્યાં બેઠા ત્યાં જ મુક્ત છો. ક્યાંય મુક્તિની આશા નથી. મુક્તિ 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 જે કરે છે ને ઈ આ બધી આની અંદર બધા આની અંદર પુરાણા છે ને જેલની અંદર. આ જેલની અંદર પુરાણા એટલે બધા મુક્તિ માંગે ને, પણ કોઈ બંધન જ ન હોય તો. એટલે અર્જુનને કીધું કે હે અર્જુન, તારું બંધન અને મોક્ષનું કારણ હોય તો તારું ફક્ત ને ફક્ત ખાલી એક આ મન છે. જો આ મન હું ધંધા કરાવે ને, જો મન અંધા કરાવે સબ ધંધા, મન કી યાદ લખાવે સદગુરુ સોયા, મન કી યાદ લખાવે. ત્યારે આ મનની એને ખબર પડી તો ખબર પડે કે આ મન આને કહેવાય. બાકી આને આપણે મન શું કહેવાય એ આપણે ખબર હતી. ત્યારે સદગુરુ મળે એટલે બધાની ઓળખાણ કરાવે, 5 તત્વની ઓળખાણ કરાવે, 6 હથિયારની ઓળખાણ કરાવે, 3 ગુણની ઓળખાણ કરાવે. અને આ બધાને બાદ કરતા 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 કાંઈ ન વધે ને છેલ્લે સદગુરુએ પોતાનું સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી. કોની ઓળખાણ કરાવી? જે કાંઈ નથી ને ભાઈ ઈ તું છે. લે હવે દ્રષ્ટિ ઠેરાઈ ગયો. રાઈતે આપણે હુઈ જાય તો કઈ હોય ખરું? તો કાંઈ નથી ને. તો ન્યા તો આપણે ગાઢ નિંદ્રાની અંદર હોઈ ગયા હોય, કાંઈ નથી ને. તો ન્યા આપણું જીવન ઠેરાઈ જવું જોઈએ. જો મહાપુરુષોનું જીવન ન્યા ઠેરાઈ ગયું. જ્યાં કાંઈ નથી ત્યાં ઠેરાઈ ગયું. જેમ કુવાની છાયા હોય ને એ કુવાની અંદર જ પાછી સમાઈ જાય. ક્યાં સમાઈ જાય? હા, ઓલી કુવાની જે આખો દિવસ છાયો પોતાની અંદર ને અંદર જ આમ હોય, પણ જયારે છાયો પૂરો થઈ જાય ને એટલે એની અંદર સમાઈ જાય. ક્યાં? એમ આ ખરેખર આ બ્રહ્મની અંદરથી આ ઉત્પન્ન છે થયેલું આ શરીર આ બ્રહ્મની અંદર સમાઈ ગયું હતું. પણ સદગુરુએ આ બ્રહ્મણા બાદ કરાવી અને બ્રહ્મની અંદર આને પછી સુરતા લગાડી દીધી. કેમ કે જયારે જયારે આને ખબર પડે ને કે આની અંદર હાલવું કેમ,
કેમ કે હાલવાનો જ માર્ગ છે ને. આપણે જેટલો પણ કાપીએ એટલું આપણું ને. હા, જેટલો પણ કાપીએ એટલું આપણું. એટલે સુંદરદાસ મહારાજે કીધું કે નાહી નાહી કહત હે. જો આખો દિવસ બધું કહે ને આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી 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 કહી કોણ રહ્યો છે? હે, આ કોકને ઓળખીએ તો અહીંયા આપણે ખબર પડે ને કે નાહી નાહી કહત હે સોહી તેરા રૂપ એસા અનૂપ હે ભાઈ. નાહી નાહી કે આ બધાની અરે પાછો ભેગો પડી જાય. અને ખબર નથી કે મારે સૂક્ષ્મ અભ્યાસ કઈ રીતે કરવો. ઝીણામાં ઝીણું કામ હોય જે કોઈ ન કરે ને આપણે કરાય. આનો અહંકાર ઓગળે. જો ઝીણામાં ઝીણું કામ હોય ને એટલે કીધું ઝીણા મહિલા ઝીણા મારા ગુરુ છે પરવાળા. કહો ગુરુજી અમે ભજન કેમ કરીએ? જો હા, ઝીણા મહિલા ઝીણા મારા ગુરુ છે પરવાળા. આની અંદર સૂક્ષ્મ અભ્યાસ બતાવ્યો. કેવું? સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ હોવું, સૂક્ષ્મ કરવો અભ્યાસ. આની અંદર સૂક્ષ્મ અભ્યાસ બતાવ્યો સદગુરુએ. કેવો? જ્યાં બેઠો ત્યાં પોતાની અંદર દ્રષ્ટિ ઠેરાવતા શીખી જવું જોઈએ. કેવું? આપણે આમ બેઠા હોય ને તો આપણે પૈડું રહેવાની ખબર ન પડે. આપણે ગામની વાતો કરવાની ખબર હોય પણ પૈડા નો રહે. જો પૈડું રહેતા આવડી જવું જોઈએ. અને કેવું ખબર પડી જાય? ખબર? હા, એક ક્ષણની અંદર આને 3 લોકનું મૂળ જાય. જો એક એક ક્ષણ એના માટે કિંમતી હોય. કેવી હોય? જ્યાં બેઠો હોય ને પોતાની અંદર બેઠો હોય. કેવો હોય? આ વાતો તો થવાની જ છે. બાકી આ જગત ની અંદર ક્યાં નથી થતી. આપણે ગુરુના બાળક છે ભાઈ. આપણે જ્યાં ત્યાં દ્રષ્ટિ ન ખાય. આપણે ગુરુના બાળક છે. આપણે ખરેખર આપણે ક્યાં માર્ગે વૈરા છે એ જોવું હોય. જાવું છે નિર્વાણી તમે કઈ આત્માની કરી લ્યો ઓળખાણી. ચેતન હારા તમે ચેતીને હાલજો. જાવું છે નિર્વાણી. કેમ કે આની અંદર અનેક રાજ્ય હોય ગયા. જો અનેક રાજા હોય ગયા, અનેક રાણીઓ હોય ગઈ, બધા ગયા. જો રાજા જાશે, પ્રજા જાશે, જાશે રૂપાળી રાણી. હા, ચેતન હારા તમે ચેતીને હાલજો ભાઈ. આ ચેતન હારા ચેતીને હાલજો. ચેતન હારા તમે ચેતીને હાલજો. જાવું છે નિર્વાણી તમે આત્માની કરી લેજો ઓળખાણી. કેમ કે જયારે આને ખબર પડી ને કે ત્યારે બહુ મોડું થઈ જાય ભાઈ. કેમ કે સમય જે આપણે એમ લાગે કે આપણે ઘણું જીવવાનું છે. ના ભાઈ ના. હા, એટલો કેવો દિવસ છે તો આપણે લાગે. બોલું જેમ રાઈતે સપનું આવે ને સવાર થતા પૂરું થઈ જાય ને એમાં જીવન છે ને એટલું કેવું જ છે. આપણે એમ લાગે હજી મારે ઘણું જીવવાનું છે. એ વાતે નહીં ભાઈ. આજકાલ કરતા સમય બધાનો આવી જાય. પણ આની અંદર ટપ ની અંદર ઘોડું પીવડાઈ લેવાય. કેવું? ટપ ની અંદર હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીને કરવું. નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે ભાઈ તારે અધર્મ થી ઓચરવું. આપણો ધર્મ ની અંદર આપણો પગ પડવો જોઈએ. ક્યાં? કે ધર્મ આની અંદર હશે હું. અને ધર્મ બધા કહે છે તો આની અંદર મારે ધર્મમાં પગ કઈ રીતે મૂકવો? એને બધી વસ્તુનો તો પેલા વિવેક આવે. કેવો આવે? બોલવાનો વિવેક આવે, સાંભળવાનો વિવેક આવે, ખાવાનો વિવેક આવે, જોવાનો વિવેક આવે. જો વિવેક બધી વસ્તુને વિવેક આવે. જો પછી છેલ્લા બધું ધીમે ધીમે ને બાદ થતું જાય. વાણી વિચાર વિવેક ન પહોંચે કેવલ પદ કેવું? આ જો નિરાંત બાપુ ન્યા સુધી કીધું છે. વાણી વિચાર કાંઈ ન પૂગે. જો વાણી વિચાર નામ રૂપ ગુણ બધું ન્યા બાદ થઈ જાય. કેમ કે ચોથા પદ ની અંદર જાવ ને કઈ બોલાય એવું જ નથી. બોલાય એવું હું કામ નથી ખબર? ન્યા એમ કે ન્યા 2 છે. 2 હોય તો ન્યા બોલાય. 2 નથી ન્યા તમે કઈ રીતે બોલશો? હા, જો ન્યા પછી ઉન્મુની સ્થિતિ થઈ ગઈ. કેવી થઈ ગઈ? ઉન્મુની સ્થિતિ થઈ ગઈ. એટલે કૃષ્ણ ભગવાને શું કર્યું ખબર છે? આ કંસને માર્યો ને એટલે એને ખબર પડી કે આ કામરૂપી આ કંસ છે. કેવો છે? અને મનરૂપી મથુરા ની અંદર જઈને કામરૂપી કંસને માર્યો. કંસને માર્યો ને એટલે એને ખબર પડી ગઈ કે આ મારી જીવનની અંદર આ 2 જ બાધક હતા. આ 2 જ બાધક હતા. આને પેલા મારી નાખ્યા. હું કર્યા? કેમ કે મનરૂપી મથુરામાં જઈ અને કામરૂપી કંસને માર્યો ને એટલે સ્થિરતાના ભાગની અંદર આવી ગયો. ક્યાં? સ્થિર કરીને થાણા તમે દિયો ઠેરાય. ચરણ જણ ઝાલર વાગે. 9 દરવાજા નવી રમત કા 10મે મોલે ઓ દિગદારા. કેમ કે 10મે મોલે ઓ દેખાય ભાઈ. કોણ કઈ કઈ પ્રગટ નથી? અરે એના સિવાય અહીં બીજું કોઈ પ્રગટ છે? આ તો તમને ને મને ભાસ થયો છે કે હું દિલીપભાઈ છું ને સામે પંકજભાઈ છે ને મહેશભાઈ છે ને. અરે બધી ભ્રાંતિ છે. જો ભ્રાંતિના ભૂલા ઓધા ભવ ભટકે. સદગુરુ વિના તાળા કોણ ખોલે ભાઈ? સદગુરુ મળે તો એ ખબર પડે કે આ વસ્તુ શું છે. વસ્તુ અમૂલક દિયે મેરે સદગુરુ કૃપા કરી
અપનાયો પાયો જી મેને નામ રતન ધન પાયો. જો પછી નામ મળે. શું મળે? ધીમે 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 આની અંદર હાલે ને, કેમ કે બેહે એટલે આને ખબર પડે કે આ નામ શું કહેવાય. બાકી તો હા અમને નામ મળ્યું ને તમને મળ્યું, હા તો કી નામે નામ, એમ ન હોય ભાઈ. આ તો પ્રમાણની વાત હોય. કેવું હોય? નામ મળે ને એને ખબર પડી જાય કે આમાં કઈ નજર નાખ્યા જેવી હોય. નામ મળે એનું પ્રમાણ છે. હું છે ક્યાંય પણ નજર ન નાખે એનું પ્રમાણ નામ મળે ને એટલે. કેમ કે એનું ત્યાં બધું જીવન ઠરી જાય. હા, જેમ સમુદ્રની નજીક જાય ને એટલે ટાઢક મળે ને, એમ નામની નજીક જાવ ને એટલે બધું છૂટી જાય ભાઈ. છોડવું ન પડે. નામ નૈન મેં રમ રહા દેખત વિરલા કોઈ. જેને પૂરા સદગુરુ મળે એને ખબર હોય. કેમ કે જેને પૂરા મળી ગયા, પૂરા એટલે ઘાટથી તો પૂરા મળ્યા, પણ અઘાટ ની અંદર આ સદગુરુ પૂરા હતા ને એને ખબર પડી ગઈ કે આ સદગુરુ સિવાય બીજું કઈ છે. જ્યાં જોવું ત્યાં તેવો ને તેવો સ્થિર કરીને થાણા દિયો ઠેરા. 9 દરવાજે ઈ રમી રહ્યો છે. જો 9 દરવાજે ઈ રમી રહ્યો છે. આ અંદર કયો તો અંદર રમી રહ્યો છે, બહાર કયો તો બહાર રમી રહ્યો છે. એટલે ગીતાની અંદર ભગવાને કીધું કે હોયની ટાંચડી મૂકો, હોયની ટાંચડી મૂકો, એટલી જગ્યા ખાલી ન હોય તો એટલે અહીંયા હોય કે ન હોય. હોયની ટાંચડી. તો આજે આપણે એમ કે કોક અંદર છે, એલા અંદર છે બહાર નથી, એલા આમ હોય હે અંદર છે બહાર નથી, બહાર છે તો એલા કઈ બોલાય એવું જ નથી. ઓતપ્રોત છે. કેવો છે? એને માં ગંગા સતીએ કીધું કે જથારથ વચનની શાન જેને જાણી, પાનબાઈ એને કરવું પડે નહીં બીજું કાંઈ. કેમ કે ધડ રે ઉપર જેને શીશ નો મળે એવો ખેલ છે આ ખાંડા કેરી ધાર. તમે તમારું મસ્તક ઉતારો તો તમને રમાડું 52ની. જો 52ની 12 રમે. ક્યાં રમે? આ શીશ છે ને એ આપણું લાગી જાય છે ને એટલે અહંકાર વાળું બધું દેખાય છે, એટલામાં નામ રૂપ ગુણ દેખાય છે. પણ માં ગંગા સતીએ ચોખવટ કરીને કીધું તમે તમારું મૂકી દો. તો આમાં આપણું શું છે? તો કે આપણો આની અંદર અહંકાર હરેક ક્ષણે નવા નવા રૂપ લઈને ઉભો થાય છે. હું કે મીરાબાઈ બોલ્યા છે ઘૂંઘટ કા પટ ખોલ તો તને પિયા મળે. કેમ કે આની અંદર આ ઘૂંઘટના પટ એટલા પહેરીને આવે ને કઈ સીમા જ નથી. જો હા, ક્યાંક કામ થઈ જાય, ક્યાંક નાનો થઈ જાય, ક્યાંક મોટો થઈ જાય. એટલા બધા આની અંદર આ બધા ઘર કરી જાય છે ને કે પોતાના મૂળ ઘરની એને ખબર રહેતી નથી. પણ જયારે એને મૂળ ઘરની ખબર પડે ને એટલે સ્થિર માં બેસી જાય. ક્યાં? સ્થિર ભાગની અંદર. જાડેજાને માં તોરલે એ જ કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ હવે તમે તમારો સંભાળો. કેવો ધર્મ? તમે તમારો સંભાળો. આંખના ધર્મમાં છે, કેમ કે આંખ જોવે છે તો એના ધર્મમાં છે, હાથ એના ધર્મમાં છે, પગ એના ધર્મમાં છે, પણ આમાં તમે તમારો ધર્મ સંભાળો. ત્યારે રામકૃષ્ણ પરમહંસની પાસે એક ભાઈ આવ્યા એટલે એને બહુ ખૂબ સેવા કરે. ખૂબ સેવા કરે. સેવા એટલી કરે કે તન મન તૂટી જાય એટલી સેવા કરે. રામકૃષ્ણ પરમહંસ આમ નજર કરી, સેવા તો કરે છે પણ અંદર અહંકાર બહુ પ્રબળ છે. વાંધો નહીં. એટલે રામકૃષ્ણ પરમહંસ ને ખબર પડી ગઈ. એટલે સેવા કરે ને એટલે રામકૃષ્ણ જે સેવા કરતા ને એનું ઉલટું કામ રામકૃષ્ણ પરમહંસ કરાવે. એટલે એ કે ભાઈ અહીંયા આવે નહીં મેળાવે, પણ આપણે રામકૃષ્ણ પરમહંસ ના માતૃશ્રી પાસે જાય. ક્યાં? એની આપણે સેવા કરીએ. એટલે ન્યા ગયા. ન્યા જઈ અને માને પૂછે કે માં ઈ કે તમારે કઈ વસ્તુ જોઈએ છે? એ કે ના ભાઈ, કે તમને બધી વસ્તુ આપી છે. એ કે તમારે કઈ કપડા બપડા પહેરવા નહીં? કે ના એ કે બધી રેડી છે. 2 જોડીમાં આખું જીવન નીકળી જાય. કે એમાં બહુ બધું લાંબુ કરવાનું હોય. એ કે તમારે અનાજ માટે? એ કે એ તો ભાઈ કોક ને કોક આવીને દઈ જાય. કે એમાં બહુ પડવા જેવું છે. કે પણ કંઈક તો માગો. એ કે પણ માગવા જેવું છે હું? એ કે નહીં, તમે કંઈક માગો. એ કે કામ કરી કે અમારી બજરની ડાબલી છે ને ભાઈ, એ 1 આનાની આવે, તું મને 1 આનો આપી દે એટલે કે મારું કામ પતી જાય. અહીંયા ઓલાને લાઈટ થઈ ગઈ કે હા, આવા મહાપુરુષનો જેને રામકૃષ્ણ પરમહંસને જન્મ દીધો છે ને એ એમને એની માતા થયા હોય, જેની કોઈ માંગ જ નથી. જો હા, તઈને ખબર પડી ગઈ કે આ તો હું ખોટો એવો દાવો લઈને ફરતો હતો કે હું આને બધી સેવા કરી જાઉં, નામ થઈ જાય. એ બધું ઓટોમેટિક હાલે. જો થઈ રહ્યું છે. કેવું? આ પવન હલે છે, હે આ પૃથ્વી, આ બધી જો તમે જળ આકાશ હેતુ વગરના હેત થઈ રહ્યા છે. કેવા?
એવા હેતુ વગરના હેત 8 માસ ઓલી કુંજણિયું મેરામણ જાય, આવી અને એના બચલાને ઓળખી જાય. જો એવા હેત તમે રાખો મારા રામથી, જેમ ચંદ્રને ચકોર. જો એવા હેત હોવા જોઈએ. કેવા? હા, પોતાને કોઈ ઉપર આમ ભાવ ન હોય કે હું કર્તાનો ભાર છે, કર્તાનો એને ભાર ઉતરી જાય. કેવો? કેમ કે જેવો કર્તા થાય ને એવો ભોગતા ઉભો થઈ જાય. જેવો કર્તા ઉભો થાય એવો ભોગતા ઉભો થાય. ભોગતા ઉભો થાય ને એટલે કર્મ ઉભું થાય. કર્મ ઉભું થાય ને એટલે આની અંદર જન્મ મરણનું ચક્ર પણ ઉભું થતું જાય. હા, એને ખબર પડતી જાય કે આ મારા નવા નવા ઘર બનાવવાળા, હું તમને ઓળખી ગયો. જો ખ્યાલ પડી ગયો કે આની અંદર કઈ કરાય, કાંઈ પણ કરાય. કેમ કે કાંઈ પણ જો કરવા ગયા ને તો કર્મ ઉભું થયું. આની અંદર કાંઈ કરાય એવું છે. એટલે મહાપુરુષો છે ને ખૂણો પકડીને બેહી ગયા. જે થાય છે ને એમ જોયા કરે. હું ટગર 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 જોયા કરે. કાંઈ પણ બોયલા જેવું છે. વરસાદ આવે છે તો બધી સુવિધા આપી છે. તડકો છે તો સુવિધા છે, શિયાળો છે તો સુવિધા છે. 3 ઋતુની અંદર કોઈ ફેરફાર નથી. આપણે બધી ફેરફાર કરવા જાય તો અહીંયા ખબર પડે કે અસ્તિત્વનો નિયમ કામ કરી રહ્યો છે. કેવો? અસ્તિત્વના નિયમ આરે જોડાણ થઈ જાય તો અહીં ખબર પડે કે આની અંદર હવે હલાય છે ધીમે ધીમે. કેમ કે આવો સદગુરુનો મહિમા છે. બધા નિંદર આવે છે, આપણે આપણું ગુરુ કરીએ. દેવાય આમાં માથાકૂટ કરાય નહીં. જય ગુરુ મહારાજ.